દિલ્હીમાં 27 વર્ષ બાદ બીજેપીનો વનવાસ ખતમ થયો છે અને બીજેપીએ ભવ્ય જીત હાંસલ કરી છે। વિધાનસભા ચુનાવમાં જીત હાંસલ થતાં જ બીજેપી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો। 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી ફરીથી દિલ્હીમાં સત્તા પર આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીનો 10 વર્ષ બાદ હારનો સામનો કરવો પડ્યો છે અને કોંગ્રેસ સતત ત્રીજી વાર એક પણ સીટ જીતવામાં નાકામ રહ્યું છે। આ ચૂંટણીમાં આપના અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી અને સિસોદિયા જંગપુરા બેઠક ઉપરથી ચૂંટણી હારી ગયા છે, તો મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક ઉપરથી ચૂંટણી જીતી ગયા છે, ત્યારે સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે। દિલ્હી બીજેપીમાં ભવ્ય જીતની ઉજવણી ચાલી રહી છે। પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગે પાર્ટી મુખ્યાલય ખાતે પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધશે। તેવામાં વડોદરાથી પણ બીજેપીના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર માટે દિલ્હી ખાતે ગયા હતા અને દિલ્હી ચૂંટણીમાં બીજેપી સત્તામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા બીજેપીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહ મનાવી રહ્યા છે, આતિશબાજી કરી રહ્યા છે, એકબીજાને મોઢું મીઠું કરાવી જીતની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। દિલ્હીની અંદર આજે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બદલ દિલ્હીની પ્રજાને, દિલ્હીના મતદારોને, દિલ્હીના ભાજપના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દિલ્હીના પ્રચારમાં અમે 10 થી 12 દિવસ રોકાણા। 10 થી 12 દિવસનો માહોલ અમે જોયો કે દિલ્હીની પ્રજા છેલ્લા 20 વર્ષથી દિલ્હીનો જે વિકાસ રૂંધાણો હતો અને એમાં છેલ્લા 10 વર્ષથી આપ પાર્ટીનું અને એમાં ખાસ કરીને કેજરીવાલના જોઠાણાથી પ્રજા ત્રાહિમામ હતી। તમામ લોકોએ એક મન બનાવેલું જ હતું કે આ વખતે અમારે પરિવર્તન લાવવું છે। નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે એ સંકલ્પ સાકાર કરવો છે અને નરેન્દ્રભાઈની ગેરંટીને પણ અમારે સ્વીકારવી છે। એ જ રીતે આ વખતે તમામ લોકોએ નરેન્દ્રભાઈની ગેરંટીને સ્વીકારી અને દિલ્હીની અંદર ભવ્યાથી ભવ્ય વિજય મેળવ્યો છે। અમે જ આ બધા કાર્યકર્તાઓ સાથેથી દિલ્હી કામમાં ગયેલા, એમની અમને ખુશાલી છે। ત્યાંથી અનેક ફોન અત્યાર સુધી આવતા હતા અને રિઝલ્ટ જોયા પછી અને ખાસ કરી કેજરીવાલની પાર્ટી તો સાફ થઈ, પણ કેજરીવાલ ખુદ પણ ખૂબ મોટા માર્જિનથી આવ્યો છે। એની ખુશાલીમાં અમે તમામ ગયેલા કાર્યકર્તાઓ આજે અહીંયા ખુશી ઉજવીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ, એકબીજાના મોઢા મીઠા કરાવીએ છીએ અને આનંદનો જશ્નનો માહોલ ઉજવીએ। ખૂબ જ ખુશ છીએ, કારણ કે અમે ત્યાં જઈને મહેનત કરી છે અને આજે આટલું સરસ પરિણામ આવ્યું છે કે 10-10 વર્ષથી જે આમ આદમી પાર્ટીની સરકાર હતી એ આપદા સમાન હતી દિલ્હીવાસીઓ માટે। એ આપદા એવી હતી કે ત્યાં એમને નથી કોઈ મેડિકલ સુવિધા મળતી કે નથી એમને કોઈ ઘર મળ્યા। એ ખાલી જૂઠા વાયદા કરીને અત્યાર સુધી અરવિંદ કેજરીવાલ એટલા જૂઠાણા જ ચલાયા છે અને હવે દિલ્હીની પ્રજા પણ હવે ઠગને ઓળખી ગઈ છે, એટલે હવે ઠગને હવે દૂર કરીને એમણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને નરેન્દ્રભાઈ પર અને અમિતભાઈ પર વિશ્વાસ કરી અને દિલ્હીની જનતાએ મત આપ્યા છે।